ચાલો અત્યારે ડાયરો અને ગીતનો કાર્યક્રમ ચાલુ છે અને ભજીયા બને છે સરસ મજાના અને મિત્ર સર્કલો જો આવા ભાઈબંધો હોવા જોઈએ. કામથી છોકરી હતો ખાલી દેખાવ ખાલી દેખાવ પટાણા બહુ થઈ ગયા મને પેટમાં દુખવા આજના પટાણા અહીંયા પૂરા કરી આપણે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. આપ સૌનું ગળું ખરાબ થઈ ગયું છે, તમે આગળનો વ્લોગ જોયો જ છે. રમેશભાઈએ શાક બનાવવા બેસાડી દીધો હતો, પણ સારું થયું કે હવે જયમીનના મિત્રો ને મારા મિત્રો ભજીયા બનાવવા બેસી ગયા છે. જો ડોયો છે આખો તપેલું ભરીનો. કેટલા જણાનું કરવાનું? 250. ગામ નથી જમાડવાનું ને? નહીં 250 પાક્કું? વાહ, ટોપ જોતા એવું લાગે છે ગામ જમાડવાના. 250 જણા ખાઈ જાય. તોય ખાઈ જાય. લોટકા હે અમારા વંડા વાળા. હા તો ભાઈ લોટકા છે. હે ભરત, અમારા કાકાના દીકરા લોટકો તો હશે, કઈ બોલતો નથી. ખાલી કમેન્ટ કર્યા કરે કોમ્બો નાખવા પડશે. નાખવા નતો પડ્યો, વાંધો નતો આવ્યો. અરે ઈ તો શરૂ સાયકલે પડી ગયો તો જાય જ પણ વાંધો ન આવ્યો. ચાલો અત્યારે ડાયરો અને ગીતનો કાર્યક્રમ ચાલુ છે અને ભજીયા બને છે સરસ મજાના અને મિત્ર સર્કલો જો આવા ભાઈબંધો હોવા જોઈએ કે જ્યાં રસોઈયાની જરૂર ન પડે. આ મારા છોકરા આવી ગયા, મારો ડાયો છોકરો છે આ. ચલો, વરરાજાના મિત્રો અને વરરાજાના પપ્પાના મિત્રોને તો આપણે લઈ લીધા, પણ હવે પારિવારિક જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અહીંયા ગીત ચાલુ છે સરસ મજાના અને મહેંદી કાર્યક્રમ શરૂ છે. આમાં અમુકને બહુ ગમશે. હેલો, સૌથી પહેલાં તો જો મેડમજી, લાસ્ટ બ્લોગમાં તો જે હશે એ જેમ તેમ થયું હશે. અને આ જો ફર્સ્ટ ટાઈમ મારે હરખોડી, અમારે દર્શિકા છે મારી ભત્રીજી, અને આને મમ્મીને તો તમે જોયા જ છે વારંવાર. આ અમારા ભાણકી છે અને અહીંયા જો હેના વર્ક શરૂ છે. હેના વર્ક કે શરૂ હોય અને જનરલ ગીત પણ શરૂ હોય. હા, જેમ આપણે લાસ્ટ બ્લોગ વ્યવસ્થિત રેકોર્ડ ન કરી શક્યા એમ. પલક ક્યાં? કેમ? રાતે મોડી આવી. હા, સુવાનું નહીં, બપોરે આમ વહી ગયા એટલે એવું થયું. પેલા મળી જ તી મને આવી ત્યારે. ક્યાંથી શરૂ થાય છે? ક્યાંથી શરૂ થવાના? ઘરે ગાયો થાળીમાં દૂધી નથી રે, વિસ્તૃત ને બુદ્ધિ નથી રે. કઈ બોલતી નથી રે, થાળીમાં ડુંગળી ભરી રે, આશાઓ ડળા કાઢે રે.
થાળીમાં ડુંગળી ભરી રે આશાવો ડોળા કાઢે રે થાળીમાં શીબડા ભર્યા રે ભૂમિ વહુને જીબડો વધ્યો રે તળાવિયાની શેરીએ કડકી સળ જામ્યો આવતા શિલ્પા લપટી એનો હાથ રે ભાંગ્યો આ શિલ્પા ચાલો સટાણાનો કાર્યક્રમ તો હજી શરૂ જ છે પણ હવે નાસ્તાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે અમારા પરિવારના બધાય ડીશ તૈયાર કરવાની છે કે સીધું જ પીરસવાનું છે એવું નહીં થાય એવું તો કઈ રીતે થશે એવું નહીં થાય હા તૈયાર કરવામાં ઢોળાય એવામાં ઢોળા છે હાલો એ તમે નક્કી કરો ત્યાં હું જેન્ટ્સમાં ચક્કર મારતા હોઉં. બાજુમાં છે અને માનો કે એમને ધીરણ આપે છે કૂવો ગાળવા કે દાર કરવા માટે અને માનો કે એને કૂવો અથવા દાર કરવામાં પાણી થયું અને આપણે ચોમાસાની અંદર આપણી શરૂ થાય ઋતુ એટલે આપણે વાવણી કરી પછી હાથી હાંકી એની માવજત કરવી દવા છાંટવી બધું આ નિંદામણ ને બધું કામ કરી પણ એની આપણે જરૂર પડે પાકને પાણી બહુ જરૂરી છે જીવંત રાખવા માટે તો ત્યારે જો કૂવામાં પાણી થયું હોય તો નક્ષત્રમાં વરસાદ ન પડ્યો હોય મઘા હોય કે ગમે હોય ઓતરા હોય કે પૂર્બા હોય કે હાથીઓ હોય આ તમને કહી દઉં કે બરાબર તો એની અંદર પાણી પાવાથી શું થાય એનો પૂરેપૂરો પાકનું ઉત્પાદન લઈ શકે અને આવક થઈ શકે એટલા માટે નાણાંનો ઉપયોગ ધિરાણમાં આવી પ્રવૃત્તિ માટે કરવો જોઈએ અમારો પહેલો સંદેશો છે પછેડી હોય એટલે કોડ જણા એમ હું ભલે ખોટું ઊંધું બોલું છું એટલે જ તમને કહું છું તો શું કરાય નાણાં પરત ભરવાની ક્ષમતા અને અમારે ધિરાણમાં એક બહુ મહત્વની જોગવાઈ છે કે આમાંથી કોઈ મૂલ્યાંકન મારે કઈ રીતે કરવું જોઈએ શાખની મૂલ્યાંકનમાં 3 પેરામીટર છે નાણાકીય વ્યવહાર નિયમિત છે કે નહીં પહેલું જોવાનું બીજું એનું જોવાનું કેપેસિટી નોટિસ આપવી પડે અમારા ભાઈને પાછી નાણાં ભરવાની કે નહીં એટલે પહેલી શું આવે કેરેક્ટર બીજું કેપેસિટી કેળવણી જોઈએ કોઈ પણ વ્યવસાય આપણે વેપારી હોય કે ખેડૂત હોય કારીગર હોય મજદૂર હોય કે ગમે પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ તો એની અંદર આપણી માસ્ટરી નિપુણતા તો હોવી જોઈએ ને આવડત હોવી જોઈએ કલા હોવી જોઈએ કોને એવો હોવી શકે એટલે બીજી બાબત એટલા માટે બેંકમાં જોડાવવું જોઈએ ધિરાણ લેવા માટે આવકનું સર્જન કરવા માટે મિલકતનું સર્જન આપણો મોભો માન મર્તબો મર્યાદા જળવાઈ રહે આપણું સ્ટેટસ જળવાઈ રહે એટલા માટે ધિરાણ લઈ અને માણસે આગળ વધવું છે આ બીજો સંદેશ મિત્રો આજે હું તમને એટલા માટે કહું છું એક જ સમાજની અંદર વર્ગ એવો છે અને એટલા માટે હું તમને નમન કરવા માટે વંડા ગામે આવ્યો છું શા માટે આવ્યો છું હું મારે સ્પષ્ટતા કરવી પડશે હું પણ તમારી જેમ એક ખેડૂત પુત્ર છે એટલે કહું છું મિત્રો આપણે રાત દિવસ ખેડૂત પુત્ર તરીકે તમારું ધ્યાન દોરવા માંગુ છું તો એના માટે શા માટે આપણી ઉપર જોખમ છે આપણે ખેતીની પ્રવૃત્તિ કરી આકાશી રોજી છે કૂવામાં ઉતરી કે આપણું થ્રેસર હોય કે ઓપનર હોય એમાં ઓરવાનું કામ કરી કે કોઈ પણ કાર્ય કરી ખેતીની અંદર કે 2 વ્હીલ લઈને તમે ખેતર જતા હોય ગાડી સ્લીપ થઈ જાય એવા અનેક જોખમો છે ચેડાપડા વાટતા હોય દાંતરડું વાગી જાય એટલું નહીં ડંશ હોતે થાય ઝેરી જીવજંતુઓનો આપણે ડંખ લાગે માણસનું જીવન બહુ જોખમી છે તો એવા સમયે આજે હું તમને છેલ્લો ઇન્ડિયાનો સર્વે થયો છે એનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે કે આ ભારતની અંદર 140 કરોડ લોકો રહે છે તો એની અંદર કેટલા ટકા લોકો વીમાથી સુરક્ષિત છે છેલ્લા સર્વે મુજબ આખા ભારતની અંદર 45% લોકો જ વીમાથી રક્ષિત છે નકરી ચટણી પી જતી નહીં તો લે તો ટ્રાય કર નહીં તે વાત કરી મારે ક્યાં લેવા એને રહેવા દે પછી બે ની જવાબદારી આપણા ઉપર આવે છે 2 ની નહીં 3 ની પાછી હજી મહેંદી કેટલા વાગ્યા સુધી શરૂ થવાની બધા બાકી જ છે આને કરી જ દેજે દોરવાવાળી એક છે દોરવાવાળા બહુ જાજા એમ નહીં આ એક મહેંદી પૂરી થવી જ જોઈએ કેમ કે લગ્ન આવ્યા ને તે દુનિયાએ મહેનત કરે અમે એમ તાર મુકાઈ ગઈ એમ દોરાઈ ગઈ થઈ ગયું એને નહીં નકર તારે માટે જ તમતાર કે ઈ સેમ
મારી નાની માસ્ટર છે જેને આવડતું હોય ને એને શોખ નો અને બનાવડાવ મૂકવાની જોઈ ખાલી. એ ખાલી મૂકવાની જોઈ બીજાના. નહીં શોખ તો મને બહુ છે પણ કોઈ દોરાય એવું નથી. અહીંયા તું નજર કર મને જ કોઈ ખબર ન હોય નથી, ના કોને કોઈ આવડે. નથી, કોઈ નથી એટલે તમને ફરું છું. તો હવે આપણે આપણો શોખ બનાવીને પૂરો કરો. અમારી કામથી છોકરી ફોટો ખાલી હો, દેખાવ ખાલી દેખાવ. હું આપણે ભજીયા ખાશે મને એકાદ ખવડાવજો. ઓય! અમારે છે ને તળાવિયા પરિવારમાં નવી પેઢીની ખબર નથી પણ અમારે સુધીમાં અમારે સૌથી ડાયા હોય ને તો અમારે સાગરભાઈ હતો. નવી પેઢીની ખબર નથી. હા એ બધા કેમ કોઈના નામ આવ્યા નહીં? એ બેનો નગરે ભાઈઓ ને ભાભીઓને જ લેવાના. પણ હવે ઘરવાળાને લ્યો. હવે ઘરવાળા ના આગો ક્યાંય ન જવા. એ સારું છે યાદ કરાયું. ઓ મેરા બચ્ચા આ ગયા. હેલો હાલે આ શું છે? બિસ્કિટ સમજો બિસ્કિટ લાઈટ વાળું બિસ્કિટ. હવે અંશાબેન એક મારા પટેલ નો ગાઈ નાખો. હાલ લે એમ હાલતા હશે. ગાયું ના ગાઈ નાખે તો હવે ઘરવાળાનું ન ગાવ. ઈ જ ગાવા જોઈએ. રિક્ષા બેસી આવ્યા અમે. હો મારા ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લઈ આવ્યા? ગાડી રિક્ષા બેસી આવ્યા અમે. હો મારા ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લઈ આવ્યા? રંગે રૂપે પૂરી છે આમ તો બહુ જાડી છે. ઓ મારા ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લઈ આવ્યા? અંશાબેન કીધું એ નથી કરતા તમે. આગળ ગામ હે પાકું ને? હાલ આ પૂરો કરો તો તમતાર પછી મારા 10 ગાજો. મને કાંઈ વાંધો વાતે સીતે સારી છે પણ બદલાવાની બોલી છે. ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લાયા? વાતે સીતે સારી છે પણ બદલાવાની બોલી છે. ઓ મારા ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લાયા? પોસાસમાં લાવ્યા 6 લાખમાં દેવી છે. ઓ મારા ઉમંગભાઈ તમે કન્યા ક્યાંથી લઈ આવ્યા? આમ બીજેથી અવાજ આવ્યો. ગણેશભાઈ ના બોલાય ઉપર આવે બીજી નાર મારો વીંઝણો રે. કોરસ કેમ ન આવ્યું? આવી બીજી આવી ત્રીજી તડા માર મારો વીંઝણો રે. ત્રીજી આવી ત્રીજી તડા માર મારો વીંઝણો રે. પેલીએ ખાધા ભાત ગણેશભાઈ ને આવ્યા દાંત મારો વીંઝણો રે. પેલીએ ખાધા ભાત ગણેશભાઈ ને
ત્રીજીએ ખાધી કઢી ભૂમિ ઓને મેલો કાઢી મારો વીંજાણો રે ઉમંગભાઈના બોલ ઉપર આવી બીજી નાર મારો વીંજાણો રે પેલીએ ખાધું પાન વિશ્રુતાઓના વૈધા માન મારો વીંજાણો રે બીજીએ ખાધા ભજીયા વિશ્રુતાઓના વૈધા કજિયા મારો વીંજાણો રે ત્રીજીએ ખાધી કઢી વિશ્રુતાઓને મેલો કાઢી મારો વીંજાણો રે 50,000 લાવે છે નો કાઢી ભાઈ પાસ ને હીરો હીરો અમારા ભાઈઓ શું ગુપ્તગુ કરી રહ્યા છે પર્સનલ વાત વાલે પર્સનલ બધું ન હોય પ્રસંગમાં પર્સનલ ન હોય જૂની વાતો છે બધી પણ પર્સનલ કર્યા છે જૂની વાતો છે 1 લાખ થઈ ગઈ એ તો આમાં કેવું થાય ખબર અહીંયા સ્વિચ શરૂ થાય ને ત્યારે ખબર ન હોય પછી જ્યારે એડિટ કરવા બેસે ને ત્યારે ખબર પડે કે એટલું બધું બહુ લાંબુ બેટા ભજીયા ખાધા કે નહીં તે બેટા હું લાવ્યો તો વાતમાં માઈક છે બેટા હલો હલો નથી કાઢા હજી તો અમારે તમારે કહો અત્યારે હાલ પૂરતો નહીં હવે એનથી નહીં નાનો છોકરો આવી ગયો ઘરમાં પેલા તું સૌથી નાનો હતો હવે નો આવી ગયો એક બીજો નાનો હા રોયા કરે અત્યારે પૂરું ખાલી કરી દીધું હો, તમે કહેતા હતા ઈ. પણ એટલે તો આ હવે તમે ક્યારે પૂરું કરવાના થોડીક વાર જ છે હે ખબર છો જેન્ટ્સમાં જાય જ છે જેન્ટ્સમાં મીટિંગ હજી પૂરી થઈ રહી તમે પણ રંગ રાખ્યો આજે છેક સુધી ઓછામાં ઓછી 2 કલાકની 1.5 કલાક તો બાકી માં દીકરીને શું બાકી રહી ગયું બસ તારે કેમ ઈ બાકી રહી ગયા બેન હું લીખાડા ગઈ હતી રહી ગઈ ઈ રહી ગઈ નહીં રહી નહોતી ગઈ એને મેં રાખી દીધી ન્યા પહેલા ગઈ હતી ઈ કે હું ન્યા લાભ લઈ લઉં એમ ના એને આમ જાવું તું લીખાડા ગઈ હતી લીખાડા જાવું એટલે બાકી રહી હા નકર મહેંદી જે મુકાવતી હોય ને અમારે કાલના વ્લોગમાં જ આજ મેં પબ્લિક કર્યો ને એમાં વિશે શું વાત થઈ હતી કાંઈ ન કરાવે તો કાંઈ નહીં બાકી નહીં આ તો કરાવે જ આને હરખ જ લીખાડા જવાનો એટલો હતો ને એને ભાભીને જો તો અત્યારે આરામ પૂરું કરી આ દયાબેન ઈ આમ બેઠા હવે ને કરે આ બેનું બધા આવી હાલો ઘડીક તમાર ભાભીનું દાડી બેનું બધા આવી કાકો ઊભી થાય મારે ગીત ગાય છે તું સાંભળવા સામે બેહું તને ડ્રમ ચડે તને આવડે છે કે સાંભળી દીધી સામે આલીને એના ફટાના ગવડા ગાવે હરખ જ તમે ગાવે બીડી કયો પાન કયો કેમેરા એક શરૂ કરી અરવિંદ બસારો ડાયો લગનમાં આવ્યો બસારો ડાયો લગનમાં આવ્યો કાલાયો છોકરા રમાડતા આવ્યો બેહાલાયો છોકરા રમાડતા આવ્યો આડી આવી નદી નવરાતો આવ્યો આડી આવી નદી નવરાતો આવ્યો કાખમાં નાખ્યા જબલા પેરાતો આવ્યો કાખમાં નાખ્યા જબલા પેરાતો આવ્યો ખિસ્સા
લાંબો લાંબો રે વિશ્રુતા તારો સોડાલો રે માર પેલા પેલાલો કેવલા માયા વજોરે ત્રણ પાયાનું ટેબલ એવું ડગમગ થાય લાલચો કરીએ જીતુભાઈ મર કેવા સારા કરમાવો છે ઓકો ભાઈ શું કરીએ એવા પરમ ના કર જોડા લાલ શું કરીએ એવા ભાગ્ય ભટકાણા લાલ શું કરીએ એવા પરાણે પરણાવ્યા લાલ શું કરીએ પટાણા બહુ થઈ ગયા હવે મને પેટમાં દુખવા માંડ્યું. હવે આજના પટાણા અહીંયા પૂરા કરીએ આપણે અને આજનો લોગે અહીંયા પૂરો કરીએ બરાબર ને મેડમ જી કે હજી એકાદું ગાઈ ના બસ તમારે આ બેન ને એકાદાનો વારક અને પૂરો કરાવવો હોય આજ કોઈ ના જ નથી પાડતી. ચાલો ચાલવા દો હાલો લાસ્ટ સૌથી વન ઓફ ધ બેસ્ટ રિક્ષામાં બેસી આવ્યા અમે ઓ મારા ઉમંગ ભાઈ તમે ગાડી ક્યાંથી લાવ્યા ગાડી એમ તો હારી છે રંગે બહુ પાડી છે ઓ મારા ઉમંગ ભાઈ તમે ગાડી ક્યાંથી લાવ્યા કુંડલા તો દૂર છે જવાની જરૂર છે ઓ મારા ઉમંગ ભાઈ તમે કન્યા ક્યાંથી લાવ્યા દેશી કે સારી છે પણ બદલાવાની બોલી અમે થાકવી જ નહીં આ દીદી તો રહી આજનો હવે અહીંયા પૂરો કરશું. રે ખાઈ ગયા એક તમે રહી દૂધીનો હલવો જીગ્નેશ ને પહેલેથી સરસ છે કાચી દૂધીનો હલવો કોને કોને ભાવે કાચી દૂધીનો હલવો જીગ્નેશને ભાવે હલવો હલવો કરતો જિગ્નેશ વંડામાં આવ્યો વંડાની ડોશુએ માર્યો હરામ કરને હલવો બહુ ભાવે ફાઇનલ હવે પૂરું હવે આમાં બીજા કહે છે કે વારે વારે કહો છો ને પાછા એક નવું નહીં હવે ફાઇનલી થી એન્ડ બાકી એક બાકી રહી ગઈ. ચાલો દર્શન. કાલે પાછા નહીં હવે ગાઈ નાખ્યું જબરદસ્ત નવી શરૂઆત.